ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:30 અને ચાલો જો કિચનની હાલત બતાવું તમને. આજે ઘી ગરમ કરવાનું છે, માખણ બનાવવાનું છે. માખણ ચાલો જો અહીંયા મારું માખણ બની રહ્યું છે. તો મલાઈ આ વખતે છે ને જો જાજી જ કંઈક તપેલો જોઈ લો તમે. જાજી એક બોક્સ વધારે ભેગી થઈ હતી કેમ કે મમ્મી પપ્પા બધા હતા ને. મેં કીધું વચ્ચે આવું ટાઈમ ખોટી કરવા માટે કાઢ્યું નહોતું. મેં કીધું પછી જ કરીશ નિરાતે. અને અહીંયા જો આ દહીંની છાશ કોરવું બનાવી લીધું છે. અને અહીંયા થાય છે દૂધ ગરમ. આ 2 તપેલા અને એક છે અહીંયા તપેલી અને વાસણનો ઢેર છે. જો ઢેર હજી તો નીકળશે. તો સવારના વાગી ગયા છે 8:30 અને આપણું આ કામ ચાલી રહ્યું છે. પછી આપણે કિચન ક્લીન કરીને પછી બહાર જાશું. વરસાદ છે તો વરસાદના લીધે કપડાં પણ અંદર સુકાય છે. એટલે ઘરની હાલત એવી છે. બધા ગયા હોય પછી સવારમાં કેવું હોય હે ને, વાં ટુવાલ ને વાં કપડાં ને વાં વાસણ ને વાં દૂધ ને દહીં છાશ. સવારમાં રેલમ છેલમ હોય ઘરમાં. ચાલો તો ફટાફટ કામ કરી લઉં અને પછી મળું તમને. તો અહીંયા બને છે આપણું માખણ. તો આ માખણને છે ને પકડવું, તપેલી પકડવી પડે. જો નકર ફરે. એક હાથમાં મોબાઈલ છે ને, ચાલો મોબાઈલને રાખી દઈએ આપણે. અને આને છે ને એક જ ડાયરેક્શનમાં કરી તો જલ્દી થઈ જાય. જો બીજી વાર આમ ઊંધું ફેરાયું હોવું તો પછી તમારું માખણ બને નહીં. એ આપણું દૂધ થઈ ગયું વહી જાય. તો ગાઈસ હવે વાગી ગયા છે 2:30 અને છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે. જો અહીંયા મીસુ છે. મીસુ નાવા જવાનું છે તારે આજે? જમવા બેસીએ. ચાલ હવે ચાલ. અને માન્યા જો આવીને સીધી કેમ આવી સૂઈ ગયા બેન? ઓ ચાલો. અને મેં છે ને જો ગાડલા ને બધું નાખ્યું તપાવા આજે. અને જો અહીંથી લાઈન કરી છે તે ઓલી 3જી ગેલેરી સુધી છે. ગાડલા તપાવા નાખ્યા છે. બધે બ્લેન્કેટ ને એવું ધોઈ નાખ્યું છે. હા એ મીચ્યું. અને હજી એક ગાણવો છે ને મશીનમાં છે ને હજી એક ઠાવાનો છે. જો અહીંયા બ્લેન્કેટ છે, ઓલી બાજુ લાસ્ટમાં બ્લેન્કેટ છે. તો અહીંથી લાઈન કરી છે. અને અહીંયા છે ને બીક લાગે ઉપરથી કોઈ પાણી નાખે નહીં. હમણાં છે ને 3-4 દિવસ પહેલાં મેં છે ને જો આ ઓસીકું અહીંયા તપવા માટે નાખ્યું હતું ને, તપવાનું તો એક બાજુ રહ્યું, ભીનું થઈ ગયું. ઉપરથી કોઈએ પાણી આવવા દીધું અને આખું પલળી ગયું. ને પછી મારે નાખવું પડ્યું મશીનમાં. ને વરસાદે હતો, પગલું છણિયાને બધું ધોવાઈ ગયું છે. તો આજે આવું છે ને ક્લિનિંગનું કામ ચાલુ હતું. જો કબાટ બધા છે ને ખુલ્લા રાખી દીધા છે કેમ કે તડકો છે ને તો ભેજ ને એવું કંઈ હોય ને તો નીકળી જાય સ્મેલ. એટલે ચાલો મીસુ રોટલી થઈ ગઈ છે, જમી લઈએ. તો સવારે આપણે ઘી ગરમ કર્યું હતું ને, ગરમ હતું એટલે ખુલ્લું જ રાખ્યું હતું. તો હવે જ કેટલું ગરમ છે, હવે નથી ગરમ. તો હવે બંધ કરી દઈએ કેમ કે ગરમ બંધ કરી દઈએ ને પછી સ્મેલ આવી જાય ઘીમાં. એટલે આજ વખતે મલાઈ છે ને ભેગી જાજી થઈ હતી ને જો આટલું ઘી થયું. 1.5 કિલો ઉપર હશે કદાચ, મે બી શાયદ. અને એક ડબ્બો તો માખણનો ભરીને રાખ્યો છે. તો ચાલો હું તૈયાર કરી લઉં, ચેન્જ કરી લે. છોકરી ત્યાં વાસણ ગોઠવી દો, વાસણ હજી પડ્યા છે. અહીંયા જો મમ્મી ક્લોકનું અનબોક્સિંગ કરે છે. બીજી વાર મંગાવી છે હવે, સારી આવી. પેકિંગ તો જોરદાર છે. પેકિંગ જોઈને તો એવું લાગે છે કે સારી હશે. મસ્ત પેકિંગ છે. અચ્છા બોક્સ જ છે. એ જોજે ઊભી રહે, રિટર્ન કરવાનું થાય ને તો પછી ન ચાલે. તો ગાઈસ આજે આ બોક્સ છે ને અનબોક્સિંગ કરતાં મને એક વિચાર આવ્યો કે આવી જ રીતે આપણે યુટ્યુબનું સિલ્વર પ્લે બટન ક્યારે અનબોક્સિંગ કરશું. તો તમારા બધાનો સાથ અને સપોર્ટ જો મળશે ને તો જલ્દી આપણે ત્યાં સુધી પહોંચી જઈશું. તો વિડીયોને શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. એમ મગાવી તો નહીં હોય. આ ગ્લાસ ફરે છે આમ જો. કેમ? હા ને પણ નહીં તો પછી ઉપર કામ જાતું મારું. જો અહીંયા મારી સંભારો, મારી ભાખરી બની ગઈ છે અને અહીંયા બની ગયું છે મારું તુરિયાનું શાક. શું કે મીસુ તું? શું કેસ? હું કહું આમાં નાખી દેજે. હા
એને ધરાર બેગમાં લઈ જાવ છે બોલ ધરારથી બોક્સ આયા હમારે કહું છું ટિફિન બોક્સ અલગથી લઈ જજે આમાં કે સમય એમ છે ટિફિન આ બધી બુકો નીકળી જાય એ કાલ ઓછી બુકો લઈ જઈશ અને અહીંયા નાખ દેજે ને ઓલો ઓછી બુક લઈ જાય છે એટલે એનો મતલબ રોજ વધારે લઈ જશ તું એમને વધારે નથી લઈ જતી તો દરરોજ છે ને હિન્દીની હોય 7 બુકો સોશિયલની હોય 4 બુકો સાયન્સની 4 બુકો બધી બેગમાં નાખવી પડે કેમ કે ખબર ન હોય કે અને ટિફિનમાં કઈ ઢોળાઈ કરશે તો બેગ બગડે હાથમાં લઈ જાવે ટિફિન બોક્સ કેમ બધે હાથમાં લઈ જાય ઢોળાઈ પડે ટિફિન બોક્સ છે હોતે પપ્પા લઈ જાય ને એવું બીજું ક્યાં બતાવ એમાં તાર લંચ બોક્સ આવી જાય ટિફિન આવી જાય છાસની બોટલ આવી જાય પાણીની બોટલ એમાં મૂક દેવાય બતાવું હમણાં જો વાગી ગયા છે 8:15 ઘડિયાળમાં દેખાશે હવે તમને લોકોને હે સી કેવું જોઈ છે દીદીને તો કાલ 4:30 આવવાનું છે બેટા એટલે મીશુને કાલથી છે ને 1 વીક 4:30 સુધીની સ્કૂલ રહેશે હે ને મીશુ બહુ એક્સાઇટેડ છે એક્ઝામ આવે છે ને એટલે 4:30 સુધી બધા આખી સ્કૂલ રહેવાની છે બધાને એમાં ન આવે દીકા 8 9 6 7 તો 3 માં નહીં 4 વાગ્યા સુધી પછી 3 વાગ્યા સુધી કેજી તો એના રેગ્યુલર ટાઈમે કેજીસ હા તમારે 4:30 સુધી તો 9 વાળાને લેટ છે ને એનાથી 8 ને 9 ને 2 ને 4:30 અચ્છા 10th વાળાઓને તો અલગથી હશે ને એને તો હશે ને રોજ એને તો એને તો હાલતા એક્સ્ટ્રા ક્લાસીસ માટે હા શું બોલો તારે બેગમાં જગ્યા જોઈએ એ ખોટું તારે સાચવવું પડે તો હમણાં જ વચ્ચે ત્યાં 4:30 સુધી રોકાવાનું એમને નથી હો બુકું લઈ જાજે ટિફિન બોક્સ નાખવા માટે બુકું કાઢી નાખતી ને બુકુને ચાલો જમવાનું તૈયાર કરી લઉં તો ગાઈસ આજે છે નેક્સ્ટ ડે કાલે છે ને વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો તો આજે આપણે વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈશું મળશું એક નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તમારે બધાનો ખૂબ સારો એવો સપોર્ટ છે હમણાં ઘણા બધા વ્યૂ આવે છે અને ઘણા બધા કોમેન્ટ કરે છે અને લાઈક પણ આવે છે પણ હજી જોઈએ એટલા લાઈક નથી આવતા તો પ્લીઝ વિડીયો જોઈને લાઈક કરતા જાજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો ચાલો આવજો બાય બાય